ભાવનગર ખાતે 4.83 કરોડ રૂપિયાના ખર્ચે નિર્માણ પામેલ ડોક્ટર આંબેડકર સરકારી કુમાર છાત્રાલયના નવા બિલ્ડિંગનું લોકાર્પણ સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગના મંત્રી ડોક્ટર પ્રદ્યુમ્ન વાજાના હસ્તે કરવામાં આવ્યું. રાજ્ય સરકારના સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગના નિયામક અનુસૂચિત જાતિ કલ્યાણ ગાંધીનગર દ્વારા સંચાલિત ડોક્ટર આંબેડકર સરકારી કુમાર છાત્રાલય કેમ્પસ બસિલ પાર્ક હોટલની બાજુમાં આવેલ છે. આ છાત્રાલયના નવા બિલ્ડિંગનું લોકાર્પણ કરી મંત્રીએ હોસ્ટેલની સુવિધાનું નિરીક્ષણ કરી જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ તકે ધારાસભ્ય સેજલબેન પંડ્યા પણ જોડાયા હતા. આ તકે કેબિનેટ મંત્રી ડોક્ટર પ્રદ્યુમ્ન વાજાએ જણાવ્યું કે ત્યાગ અને બલિદાનની મૂર્તિ રમાબાઈના જન્મદિવસે અને ભારતના બંધારણના ઘડવૈયા ભારત રત્ન ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના ચરણોમાં વંદન સાથે સરકારી કુમાર છાત્રાલયનું લોકાર્પણ થઈ રહ્યું છે. વિદ્યાર્થી માટે સરકારી કુમાર છાત્રાલયનું લોકાર્પણ માત્ર એક ઇમારતનું લોકાર્પણ નહીં, પરંતુ ભારતના બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના વિચારોને જીવંત રાખવાનો પ્રયાસ છે. દૂર દૂરથી આવનારા ગરીબ વિદ્યાર્થીઓને રહેવા, જમવાની અને અભ્યાસની સગવડ મળે તે હેતુથી આ છાત્રાલય ઉપયોગી બનશે. બસના સમયપત્રક, રોજની અવરજવર જેવી સમસ્યામાંથી મુક્તિ મેળવવા માટે હોસ્ટેલ એકમાત્ર યોગ્ય સમાધાન હોવાનું તેમણે જણાવ્યું હતું. આ તકે કેન્દ્રીય રાજ્યમંત્રી નીમુબેન બાંભણિયાએ જણાવ્યું કે વિદ્યાર્થીઓ સારી રીતે ઉચ્ચ શિક્ષણ મેળવી શકે તે માટે અંદાજિત 5 કરોડ રૂપિયાના ખર્ચે સુવિધાયુક્ત છાત્રાલયનું નિર્માણ કરાયું છે. આ છાત્રાલયમાં અધિકારી અને સંબંધિત વિભાગ દ્વારા મોનિટરિંગ કરી અનેક સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. માતા પિતા જ્યારે પોતાના દીકરા કે દીકરીને અભ્યાસ, નોકરી કે અન્ય કાર્ય માટે બહારગામ મોકલે છે ત્યારે તેમના પોતાના સપના જોડાયેલા હોય છે. તેઓએ જે અધૂરા સપનાઓ રહ્યા હોય તે પોતાના સંતાન દ્વારા પૂર્ણ થતા જોવા માંગતા હોય છે. ત્યારે શિક્ષણ થકી પોતાની જવાબદારી સારી રીતે નિભાવીને તેમના સપનાઓ પૂરા કરીએ. આ તકે મેયર ભરતભાઈ બારડે પણ જણાવ્યું કે શિક્ષણ એ સમાજમાં સમાનતા, ન્યાય અને સશક્તિકરણનું સૌથી મોટું સાધન છે. હોસ્ટેલ સુધી પહોંચવા માટે ભાવનગર મહાનગરપાલિકા દ્વારા રસ્તાની વ્યવસ્થા મંજૂર કરવામાં આવી હોવાનું જણાવ્યું હતું. તો આ તકે જિલ્લા કલેક્ટર મનીષકુમાર બંસલે નવનિર્મિત છાત્રાલયમાં રહેવા આવનાર તમામ વિદ્યાર્થીને અભિનંદન પાઠવ્યા હતા. આ તકે ધારાસભ્ય સેજલબેન પંડ્યા, સ્ટેન્ડિંગ ચેરમેન રાજુભાઈ રાબડિયા, અનુસૂચિત જાતિ કલ્યાણ નાયબ નિયામક MN ગામિત, સમાજ કલ્યાણ અધિકારી AP પટેલિયા, જિલ્લા શિક્ષણ અધિકારી હિતેન્દ્રસિંહ પઢેરિયા, અગ્રણી મોહનભાઈ બોરીચા, CM ભુજ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. રિપોર્ટ બાય એજાજ શેખ, ભાવનગર.